શું મિત્રો ચૈતરભાઈ વસાવા એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય એ ધારાસભ્યનું પદ તેમની હાથમાં રહેશે કે રદ થઈ જશે? જી હા મિત્રો, શું મિત્રો ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય નહીં રહી? હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો સવાલો કરી રહ્યા છે, વિડીયો પણ આવી રહ્યા છે, અને એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય કહેવામાં આવતા અને આમ આદમી પાર્ટીના નેતા પણ હતા. જે મિત્રો, અને હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો વિડીયો પણ એવું ઉતારી રહ્યા છે કે શું ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્યનું પદ રદ થઈ જવામાં આવશે કે હમણાં થશે? ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય રહેશે કે નહીં રહે, એવું પણ કહેવામાં આવે છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો પણ આવી રહ્યા છે અને એવું લોકો પણ કહી રહ્યા છે. જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક મોટા સમાચાર આવી રહ્યા છે. શું ધારાસભ્ય પૂર્ણ મોદીએ કીધું છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્યનું પદ રદ થઈ જવામાં આવશે? જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ મોટા સમાચાર આવી રહ્યા છે કે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહેવામાં આવે. જી હા મિત્રો, જે આદિવાસી લોકો માટે જે કામ કરતા અને ગુજરાતના લોકો માટે જે સત્ય માટે કામ કરતા અને એમના સમાજ માટે જે કામ કરતા હતા, હવે એ પણ નહીં કામ કરી શકે. જી હા મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે 2027 પહેલા જો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જાય ને તો એનું ધારાસભ્યનું પદ રહેશે એ રહેશે. જી હા મિત્રો, કે 2027 ચૂંટણી પહેલા ચૈતરભાઈ વસાવા છૂટી જાય જેલમાંથી તો એમનું પદ રહી શકે. જી હા મિત્રો, નહીં છૂટે તો એનું ધારાસભ્યનું પદ રદ થઈ જવામાં આવશે અને નહીં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય નહીં રહે. જી હા મિત્રો, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને એક જ રાસ્તો છે, જો ભાજપમાં જોડાઈ જાય ને ચૈતરભાઈ વસાવા તો એ 2027 પહેલા છૂટી જાય અને બધા ગુના એમના માફ કરી દેવામાં આવે છે. જી હા મિત્રો, જો ભાજપમાં જોડાઈ જાય ને ચૈતરભાઈ વસાવા તો એમના ગુના બધા માફ કરી દેવામાં આવે અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી પણ છૂટી જાય અને સાથે સાથે એમની જોડે તેમની પત્ની હતા અને 9 આરોપી હતા ને તે પણ છૂટી જાય. જી હા મિત્રો, હવે તમે તો બધા લોકોએ જોયું હશે કે ચૈતરભાઈ વસાવાના વિડીયો ખૂબ જ આવી રહ્યા હતા, જે એવું પણ કહેવામાં આવે છે, એવું પણ કહેતા હતા કે હું ભાજપમાં આજે લગી કોઈ દે નહીં જાઉં. જી હા મિત્રો, જો હું ભાજપમાં જાઉં ને તો મારી જોડે જે લોકો જે મારી સાથે જે લોકોએ વિશ્વાસ કર્યો છે મારી ઉપરથી એમને ભરોસો ઉઠી જશે. જી હા મિત્રો, એવું પણ કહેતા ચૈતરભાઈ વસાવા. તો તમારું શું કહેવું છે? ચૈતરભાઈ વસાવા શું ભાજપમાં જોડાશે કે નહીં જોડે? કમેન્ટમાં જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરી નાખજો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. તમે વિડીયો પણ જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા એટલે જલ્દી તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું અને આવા વિડીયો તમારી સમક્ષ પહેલા પહોંચી જાય. જય મિત્રો, તો જય હિન્દ, જય ભારત.